અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી અમદાવાદના નરોડા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા। વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નરોડા ગામ તરફના મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો પણ હવે સામે આવવા લાગ્યા છે। નરોડા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ માત્ર વરસાદની તો શરૂઆત જ થઈ છે, ત્યાં વરસાદી પાણી છે કે જે ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। માત્ર 5 થી 7 મિનિટ થયા છે વરસાદે શરૂ થઈ અને અત્યારે હાલ નરોડા ગામ તરફનો આ જે મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે જોઈ શકાય છે કે આખો જાણે કે માત્ર પાણી જ પાણી થઈ ગયું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ આ મુખ્ય માર્ગ ઉપર જોવા મળી રહી છે। અમદાવાદમાં જે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને હાલ વરસાદની શરૂઆતની સાથે જ આ પ્રકારે વરસાદી પાણી છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ રહ્યા છે। ત્યારે નરોડા વિસ્તારના અલગ અલગ જે સોસાયટીઓ આવેલી છે તેની બહાર પણ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને આ જ વરસાદી પાણીમાંથી વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। એટલે કે વરસાદની શરૂઆત અને સાથે જ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। માસી, કેટલા પાણી ભરાઈ જાય છે અહીંયા? પાણી તો વધારે છે। વરસાદ થોડો આવે ને આવી સ્થિતિ? હા, આ પરિસ્થિતિ છે દરેક અમદાવાદની દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે। તમને કેટલી મુશ્કેલી થાય માસી આ વરસાદમાં? બહુ મુશ્કેલ મેમ કો બિલકુલ, તો જે રીતે અત્યારે જોઈ શકાય છે કે વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। ન માત્ર નરોડા વિસ્તાર પરંતુ ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને આ જ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે લોકો હાલ મજબૂર બની રહ્યા છે। એટલે કે વરસાદની શરૂઆતની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ છતી થતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।